નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરનો ઐતિહાસિક વિકાસ પ્રગતિના પંથે। છોટાઉદેપુર વિધાનસભા વિસ્તારમાં 445.9 કરોડના મહત્વના વિકાસના કાર્યોને મંજૂરી મળતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ। છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રજાના વિકાસ માટેની નિરંતર કાર્યશૈલી અને કર્મનિષ્ઠાએ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે અને છોટાઉદેપુર પંથકના વિકાસ માટે વારંવાર સરકારમાં રજૂઆતના પગલે છોટાઉદેપુર 137 વિધાનસભા વિસ્તારમાં જોજ, કેવડી અને છોટાઉદેપુર નવીન રસ્તા માટે જમીન સંપાદન, ફોરેસ્ટ તથા યુટિલિટી શિફ્ટિંગ માટે 122.10 કરોડ અને રોડ મજબૂતીકરણ, ફર્નિચર, 3 મેજર બ્રિજ તથા 21 સ્ટ્રક્ચર માટે 323.8 કરોડ રૂપિયા મળી કુલ 445.9 કરોડના મહત્વના વિકાસ કાર્યોની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા મળતા સમગ્ર છોટાઉદેપુર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા હંમેશા છોટાઉદેપુર વિકાસ માટે તથા આદિવાસી પ્રજાના વિકાસ માટે પ્રયત્નશીલ છે, જે અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરી બને તેટલો ઝડપી વિકાસ કાર્યનો આરંભ થાય તે માટે પ્રયત્નશીલ છે। ત્યારે ધારાસભ્ય દ્વારા સરકારમાં વિકાસના કામો અર્થે માંગણી અને રજૂઆતના પગલે ગુજરાત સરકાર દ્વારા ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર યોજના હેઠળ છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના જોજ, કેવડી અને છોટાઉદેપુર નવીન રસ્તા માટે જમીન સંપાદન, ફોરેસ્ટ તથા યુટિલિટી શિફ્ટિંગ માટે 122.10 કરોડ અને રોડ મજબૂતીકરણ, ફર્નિચર, 3 મેજર બ્રિજ તથા 21 સ્ટ્રક્ચર માટે 323.8 કરોડ રૂપિયા મળીને કુલ 445.9 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે, જે ઐતિહાસિક વિકાસ પ્રગતિ માટે છોટાઉદેપુર વિધાનસભા વાસીઓ વતી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક અને વિનમ્રતા સાથે આભાર વ્યક્ત કર્યો છે। સાથે જ છોટાઉદેપુરની જનતાને પણ અભિનંદન પાઠવ્યા છે।